હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11-12 માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો બીજો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળના ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલીએ ત્યારે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલ હોય તેમાં કેવા પ્રકારના ફેરફારો કરવા તેની ચર્ચા કરી હતી. આ સિવાય ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય તેની વાત કરી હતી. આજે અહીં આપણે આ બીજા લેક્ચરમાં ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં અવતરણ ચિહ્નની બહાર આપેલ શબ્દોમાં થતા ફેરફારો આજે આપણે શીખવાનું છે. એટલે કે સામાન્ય રીતે અવતરણ ચિહ્નની બહાર શું હોય તો બોલનાર હોય, સાંભળનાર હોય, રિપોર્ટિંગ વર્બ હોય, અને એ અવતરણ ચિહ્નને આપણે દૂર કરવા છે એટલે આપણે સંયોજક મૂકવું પડે. મીન્સ કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલો ત્યારે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું છે એટલે ત્યાં આપણે સંયોજક મૂકવો પડે. એટલે વાક્યમાં શબ્દોનો ક્રમ આ રીતે બને. ડાયરેક્ટ સ્પીચના કોઈ પણ વાક્યને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલો ત્યારે શબ્દોનો ક્રમ આ રીતે બને વાક્યમાં કે સૌથી પહેલાં બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર, પછી સંયોજક અને પછી વાક્ય, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. એટલે કે અવતરણ ચિહ્નમાં જે વાક્ય હતું એ સંયોજક પછી આવશે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્ન નીકળી જશે. તો હવે એના માટે અહીં ચાર્ટ આપેલો છે જેમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય પ્રકાર, ત્યાં અલગ અલગ પ્રકારના વાક્યો આવશે. બીજી બાબત છે રિપોર્ટર એટલે કે બોલનાર, રિપોર્ટિંગ વર્બ ક્રિયાપદ, લિસનર સાંભળનાર, કનેક્ટિવ સંયોજક. તો દરેક પ્રકારના વાક્યમાં આ ચાર બાબતો જે છે, બોલનાર, ક્રિયાપદ, સાંભળનાર અને સંયોજક, એમાં શું મૂકવું, કેવા પ્રકારના કાંઈ ફેરફારો કરવા કે નહીં, એની માહિતી આ ચાર્ટમાં આપેલી છે. તો સૌ પ્રથમ પહેલો વાક્ય પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યો. હવે વિધાન વાક્યમાં બોલનાર યથાવત રાખવાનો છે, સાંભળનાર પણ યથાવત રાખવાનો છે. એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જે બોલનાર અને સાંભળનાર આપેલા હોય એમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વાક્યને આપણે બદલીએ ત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, યથાવત એટલે કે એમનેમ રાખવાના છે. અને તમામ પ્રકારના વાક્યમાં બોલનાર અને સાંભળનારમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે તમારા માટે અડધું સરળ થઈ ગયું કે ઇન્વર્ટેડ કોમાની બહાર જે શબ્દો આપ્યા છે એમાં તમારે ફેરફારો જે કરવાના છે એમાં કોઈ પણ વાક્ય પ્રકાર હોય, બોલનાર અને સાંભળનાર આ બંનેમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય, એટલે કે એ યથાવત જ રહેશે. હવે પાછળ બે બાબત વધી, ક્રિયાપદ અને સંયોજક. તમારે આટલું જ યાદ રાખવાનું થાય. આટલું યાદ રાખી લ્યો એટલે અવતરણ ચિહ્નની બહાર જે શબ્દો આપ્યા છે એમાં તમને ફેરફાર કરતા આવડી જાય. મીન્સ કે ત્યાં શું મૂકવું એની તમને ખબર પડી જાય. અને ગઈકાલે આગળના લેક્ચરમાં તમે ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આપેલું હોય એમાં કેવા ફેરફારો કરવાના એ શીખી ગયા.
આટલું યાદ રાખી લ્યો એટલે કોઈ પણ પ્રકારનું ગમે એવું વાક્ય તમને ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું હોય એને તમે સરળતાથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલી શકો. હવે રિપોર્ટિંગ વર્બ, તો વિધાન વાક્યમાં કુલ 4 રિપોર્ટિંગ વર્બ આવી શકે. પહેલું છે ટોલ્ડ. તો સામાન્ય રીતે જ્યારે વિધાન વાક્ય આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ અહીંયા ટોલ્ડ આવે, એટલે કે બોલનાર પછી ટોલ્ડ મૂકવાનું. હવે બોલનાર વ્યક્તિ જો કોઈ માહિતી આપતો હોય કોઈ પ્રકારની તો અહીંયા ઇન્ફોર્મ્ડ આવશે. વિધાન વાક્ય પ્રશ્ન વાક્યના જવાબ તરીકે આવતું હોય તો અહીંયા રિપ્લાઇડ આવશે. અને બોલનાર વ્યક્તિ એક વાક્ય બોલે ને પછી પાછો કંઈક એમાં માહિતીનો ઉમેરો કરતો હોય તો અહીંયા એડેડ આવે. એટલે એ તો ડાયલોગમાં જે વિધાન વાક્ય આપ્યું હોય ને એના આધારે નક્કી થાય કે અહીંયા ટોલ્ડ આવશે, ઇન્ફોર્મ્ડ આવશે, રિપ્લાઇડ આવશે કે એડેડ આવશે. હવે ડાયલોગમાં માની લ્યો કે પહેલું વાક્ય પ્રશ્નાર્થ આપ્યું હોય ને બીજું વાક્ય વિધાન આપ્યું હોય, એનો અર્થ એવો કે વિધાન વાક્ય છે ને એ ઉપર જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે ને એનો જવાબ છે, તો એ જવાબ તરીકે આવ્યું એટલે અહીંયા આવે રિપ્લાઇડ. અહીંયા તમે રિપ્લાઇડના બદલે આન્સર્ડ એમ પણ મૂકી શકો, પણ મોસ્ટ ઓફ રિપ્લાઇડનો ઉપયોગ થાય છે. પછી ડાયલોગમાં જે વિધાન વાક્ય આપ્યું હોય એમાં માની લ્યો કે કાંઈ વિશેષ માહિતી આપી હોય તો અહીંયા ઇન્ફોર્મ્ડ મૂકવાનું. એ તો તમે ડાયલોગ વાંચો, વાક્ય વાંચો એટલે તમને તરત ખબર પડી જાય કે આ વાક્યમાં શું આપ્યું છે. સિમ્પલ વાક્ય આપ્યું હોય તો ટોલ્ડ મૂકવાનું, અને એ વાક્યમાં જો કંઈક માહિતીનો ઉમેરો થતો હોય તો અહીંયા એડેડ આવશે. સંયોજક કનેક્ટિવ, તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવશે, ધેટનો ઉપયોગ થાય. એક જ સંયોજક એક જ છે, ધેટ. એટલે માની લ્યો કે હવે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વિધાન વાક્ય હોય એટલે પહેલાં જે બોલનાર હોય એમને મૂકી દેવાનું. વાક્ય પ્રમાણે ટોલ્ડ, ઇન્ફોર્મ્ડ, રિપ્લાઇડ કે એડેડ મૂકવાનું, 4માંથી એક. પછી સાંભળનાર જે હોય એ મૂકી દેવાનું. પછી સંયોજક ધેટ મૂકવાનું અને પછી વાક્ય મૂકવાનું. એ વાક્યમાં સર્વનામમાં, ક્રિયાપદમાં, સ્થળદર્શક શબ્દમાં જે ફેરફારો થતા હોય એ ફેરફારો કરીને એ વાક્ય મૂકવાનું. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દરેક પ્રકારના વાક્યો જે છે એ શીખીશું કે એ કઈ રીતે એને ઇનડાયરેક્ટમાં બદલી શકાય. કારણ કે પહેલાં આપણે આ નિયમો શીખવા પડે, આ બધી બાબતો આપણે શીખવી પડે તો જ આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં બદલી શકીએ. બીજો વાક્ય પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એમાં પણ બોલનાર અને સાંભળનાર યથાવત જ છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. રિપોર્ટિંગ વર્બ અહીંયા બદલશે, ક્રિયાપદ બદલશે. ત્યાં ક્રિયાપદ આવશે આસ્કડ, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં કંઈક પૂછ્યું હોય તો એના માટે આસ્કડ આવે. અને માની લ્યો કે કાંઈ વિશેષ પૂછપરછ કરવામાં આવી હોય, વિશેષ પૃચ્છા થઈ હોય તો અહીંયા ઇન્ક્વાયર્ડ ઓફ મૂકવાનું, આસ્કડ નહીં, ઇન્ક્વાયર્ડ ઓફ. તમે ડાયલોગમાં પ્રશ્ન વાક્ય જુઓ ત્યારે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા નોર્મલ પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા વિશેષ પૂછપરછ કરી છે. વિશેષ હોય તો ઇન્ક્વાયર્ડ ઓફ મૂકવાનું, બાકી આસ્કડ મૂકી દેવાનું. સાંભળનાર યથાવત કાંઈ ફેરફાર એમાં નથી કરવાનો, જે હોય એ જ મૂકવાનો, એ જ શબ્દ, નામ, સર્વનામ જે આપ્યું હોય તે. હવે અહીંયા સંયોજક 2 રીતે આવશે, એટલે કે 2 આવે છે. જો પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય તો ત્યાં સંયોજક આવશે ઇફ. એટલે કે પ્રશ્ન વાક્યની શરૂઆત ડુ, ડઝ, ડીડ, એમ ઇઝ આર, વોઝ વેર, શેલ, વિલ, કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી, હેવ, હેઝ, હેડ, આમાંથી કોઈ એક સહાયકારક ક્રિયાપદથી થઈ હોય તો અહીંયા સંયોજક ઇફ આવે. બીજું છે WH શબ્દ. જો કોઈ પ્રશ્ન વાક્યની શરૂઆત કોઈ WH શબ્દથી થઈ હોય, એટલે કે વુ, વોટ, વાય, વેન, વેર, વિચ, વુમ, વુઝ, હાઉ મેની, હાઉ મચ, હાઉ, હાઉ ઓલ્ડ,
કોઈ પણ WH શબ્દ, તો એ વાક્યને ઇનડાયરેક્ટમાં બદલો ત્યારે જે WH શબ્દથી પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હોય એ જ WH શબ્દ સંયોજક તરીકે મૂકી દેવાનો. WH શબ્દ સિવાય કોઈ સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે સંયોજક તરીકે ઇફ મૂકવાનું. અને મહત્વની બાબત કે પ્રશ્ન વાક્યને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલો ત્યારે એ પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્ન વાક્ય નથી રહેતું, વિધાન વાક્ય બની જાય. એટલે કે પ્રશ્ન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલતી વખતે પહેલાં એનું વિધાન બનાવવાનું અને પછી એને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવાનું. એટલે સરળતાથી તમે બદલી શકો, ક્યાંય ભૂલ ન થાય. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં ખાસ યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલો ત્યારે એ વિધાન વાક્ય બનશે, પ્રશ્નાર્થ નહીં રહે. ત્યાર પછી ત્રીજો વાક્ય પ્રકાર આપણે લઈએ આગળ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. એમાંય બોલનારને સાંભળનાર યથાવત રાખવાના છે. રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યમાં જે ભાવ સૂચવવામાં આવ્યો હોય એ ભાવ મુજબ ક્રિયાપદ મૂકવાનું છે. અહીંયા ભાવ મુજબ ઘણા બધા ક્રિયાપદો આપ્યા છે. એ તમે આજ્ઞાર્થ વાક્યને વાંચો ને, એનો અર્થ સમજો, મીન્સ કે એનું ગુજરાતી કરો ને એટલે તમને ખબર પડી જાય કે આમાં કેવો ભાવ છે. દાખલા તરીકે રિક્વેસ્ટેડ, તો વિનંતી, એટલે કે વિનંતીનો ભાવ હોય ને ત્યારે રિક્વેસ્ટેડ મૂકવાનું. માની લ્યો કે આજ્ઞાર્થ વાક્યમાં પ્લીઝ આપ્યું છે એટલે અહીંયા રિક્વેસ્ટેડ હોય, આ કન્ફર્મ થઈ ગયું. પ્લીઝ આપ્યું હોય એટલે રિક્વેસ્ટેડ જ આવે. ઓર્ડર્ડ એટલે હુકમ, આજ્ઞા આપવામાં આવતી હોય. માની લ્યો કે મેનેજર પટાવાળાને કાંઈ કહેતો હોય ને તો એ હુકમ આપતો હોય, ભાઈ પેલી ફાઇલ લાય, એ ફાઇલ મંગાવતો હોય તો એ ઓર્ડર કર્યો કહેવાય. પછી કમાન્ડેડ તો ફરજ દર્શક હુકમ, ફરજ દર્શક એટલે કે ફરજ દર્શાવતો હુકમ. કમાન્ડર સોલ્જરને આ હુકમ આપી શકે, આર્મીને ઓર્ડર આપી શકે કે માર્ચ ઓન, આગળ વધો. એડવાઇઝડ સલાહ, હવે ડૉક્ટર પેશન્ટને સલાહ આપતો હોય. સજેસ્ટેડ સૂચન, કાંઈ સૂચન કરવામાં આવે તો અહીંયા સજેસ્ટેડ આવશે. ઇન્સ્ટ્રક્ટેડ સૂચના આપવામાં આવતી હોય તો ત્યાં ઇન્સ્ટ્રક્ટેડ આવશે. ક્યાંય ચેતવણી આપવામાં આવતી હોય તો વોન્ડ આવે. હવે ઘણીવાર એવું બને કે કોઈ આજ્ઞાર્થ વાક્ય એવું હોય કે એમાં ભાવની સમજ સ્પષ્ટ ના થતી હોય ત્યારે આસ્ક્ડ અથવા ટોલ્ડ આ બેમાંથી એક મૂકી દેવાનું. પણ આવા વાક્યો બહુ ઓછા હોય ડાયલોગમાં. ડાયલોગમાં મોટે ભાગે આજ્ઞાર્થ વાક્ય એવું જ હોય કે જેમાં ભાવની સમજ સ્પષ્ટ થઈ જતી હોય. આપણે ઉપર જે બધા ભાવ જોયા ને, વિનંતીનો ભાવ, હુકમનો ભાવ, ફરજદર્શક હુકમનો ભાવ, સલાહનો ભાવ, સૂચનનો ભાવ, સૂચનાનો ભાવ, ચેતવણીનો ભાવ, આમાંથી એકાદ ભાવ સ્પષ્ટ થતો હોય એ મુજબ તમારે અહીંયા રિપોર્ટિંગ વર્બ મૂકવાનું. સાંભળનાર યથાવત રહેશે. સંયોજક અહીંયા પણ બે આવશે. જો આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો સંયોજક આવશે ટુ, અને જો આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો સંયોજક આવશે નોટ ટુ. હવે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જો ડોન્ટથી થઈ હોય, ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ, તો એ વાક્ય નકાર કહેવાય. અહીંયા નોટ ટુ આવે. હવે અહીંયા તમે નોટ ટુ મૂકો એટલે પછી ડોન્ટ નીકળી જાય. અને જો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત V1 એટલે કે ક્રિયાપદના મૂળ રૂપથી થઈ હોય તો એ હકાર વાક્ય છે, એટલે ત્યાં સંયોજક ટુ આવે. તો આ રીતે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યના ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. હકાર છે કે નકાર વાક્ય એ નક્કી કરી અને સંયોજક ટુ અથવા તો નોટ ટુ મૂકવાનું છે. ત્યાર પછીનો વાક્ય પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. એમાં પણ બોલનાર ને સાંભળનાર યથાવત રહેશે, પણ અહીંયા
સાંભળનારની આગળ તમારે એક ટુ ઉમેરવું પડશે. હવે ઉદ્ગાર વાક્યમાં સાંભળનાર મૂકવો ફરજિયાત નથી, ન મૂકો તોય ચાલે. રિપોર્ટિંગ વર્બ પછી સીધું ધેટ મૂકી દો. જો સાંભળનાર મૂકવો હોય તો આગળ ટુ કમ્પલસરી મૂકવાનું છે, પછી જ સાંભળનાર મૂકવાનું. હવે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા એક્સલેમ્ડ આવે છે, પણ એક્સલેમ્ડ પછી ભાવદર્શક શબ્દ મૂકવો પડે, એટલે કે ઉદ્ગાર વાક્યમાંથી કેવો ભાવ નીકળે છે એ નક્કી કરી અને એક્સલેમ્ડ પછી એ શબ્દ મૂકવાનો. એક્સલેમ્ડ કમ્પલસરી આવશે, કોઈ પણ વાક્ય હોય, ભાવ ગમે એ નીકળતો હોય, એક્સલેમ્ડ કમ્પલસરી ને એના પછી ભાવ બતાવતો શબ્દ. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. જો આનંદનો ભાવ હોય તો જોયફુલી મૂકવાનો છે, દુઃખનો ભાવ હોય તો સોરોફુલી મૂકવાનું, વખાણનો ભાવ હોય તો એડમાયરિંગલી મૂકવાનું, ગુસ્સાનો ભાવ હોય તો એંગ્રીલી મૂકવાનું, ધૃણાનો ભાવ હોય તો ડિસ્ગસ્ટફુલી મૂકવાનું, પ્રેમનો ભાવ હોય તો લવિંગલી મૂકવાનું, ઉદાસીનતાનો ભાવ હોય તો સેડલી મૂકવાનું, નવાઈ કે આશ્ચર્યનો ભાવ વ્યક્ત થયો હોય તો સરપ્રાઇઝિંગલી મૂકવાનું. એ ઉદ્ગાર વાક્ય આપેલું હોય ને એના આધારે નક્કી થઈ જાય. તમે સરળતાથી ભાવ નક્કી કરી શકો, પણ વાક્યનું ગુજરાતી આવડવું જોઈએ. ગુજરાતી કરો ને એટલે તમને ખબર પડી જાય કે હા, આમાં આનંદની વાત થઈ છે, આનંદ બતાવ્યો છે, આમાં દુઃખ બતાવ્યું, આમાં વખાણ કર્યા છે, આમાં ગુસ્સો છે, આમાં ઉદાસીનતા છે, આમાં ધૃણા છે. સંયોજક અહીંયા ધેટ એક જ આવશે દરેક વાક્યમાં, ધેટ. પણ પ્રશ્નાર્થ વાક્યની જેમ અહીંયા એક વિશેષ બાબત તમારે યાદ રાખવી પડશે કે ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય બને. જેમ વાં પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય બનતું હતું, એમ અહીંયા ઉદ્ગાર વાક્ય પણ એને તમે ઇનડાયરેક્ટમાં બદલશો ને એટલે અહીંયા વિધાન વાક્ય બની જશે. એટલે ઉદ્ગાર વાક્યને પહેલાં વિધાનમાં ફેરવી લેવાય, પછી એનો જવાબ લખાય, એટલે ક્યાંય ભૂલ ન પડે. એ કઈ શબ્દમાં ફેરફાર કરવાનો રહી ન જાય ટૂંકમાં. ત્યાર પછીનો વાક્ય પ્રકાર છે છેલ્લો, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, જેને શુભેચ્છા દર્શક વાક્યો કહેવામાં આવે છે. એમાંય બોલનારને સાંભળનાર યથાવત રાખવાના છે. રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ અથવા પ્રેઇડ બેમાંથી એક આવશે અને સંયોજક ધેટ આવશે. સામાન્ય રીતે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ ડાયલોગમાં બહુ ઓછા પૂછાય છે. નથી પૂછાતા એવું નથી કહેતો હું, ઓછા પૂછાય છે. એટલે માની લો કે એમાં કાંઈ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોય તો વિશ્ડ આવશે, અને જ્યારે કંઈક પ્રાર્થનાના સ્વરૂપમાં વાક્ય આપ્યું હોય ત્યારે પ્રેડ આવશે અને સંયોજક ધેટ. બાકીના ફેરફારો આપણે આગળ ચર્ચા કરી એ મુજબ. હવે આ 5 પ્રકારના વાક્યો સિવાય એક લેટવાળા વાક્યો આવે છે. ઘણી વખત ડાયલોગમાં લેટવાળા વાક્યો, એકાદ વાક્ય તમને આપ્યું હોય ટૂંકમાં, તો હવે એમાં વાક્યની અંદર એટલે કે ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય છે એ તો કોમન જ ફેરફારો હોય. એ આપણે લેટવાળા વાક્યો જોશું ત્યારે એની વિશેષ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ ઇન્વર્ટેડ કોમાની બહાર જે છે એમાં જે ફેરફારો છે એ આપણે જોઈએ. તો લેટસવાળા વાક્યો એટલે કે લેટ પછી અસ આપેલું હોય એવા વાક્યો. અહીંયા લેટ અસ આપ્યું છે અને લેટ્સ આપ્યું છે. એ લેટ્સ છે ને એ લેટ અસનું શોર્ટ ફોર્મ છે. જેવી રીતે ડુ નોટનું ડોન્ટ થાય, ડઝ નોટનું ડઝન્ટ થાય, એ રીતે લેટ અસ એનું શોર્ટ ફોર્મ થાય છે લેટ્સ. તો લેટ પછી અસ આપેલું હોય અથવા લેટ્સ આપેલું હોય એવા વાક્યમાં બોલનાર અને સાંભળનાર યથાવત રાખવાના છે. રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ ટુ, પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ આ બેમાંથી એક મૂકવાનું અને સંયોજક ધેટ. બાકીના ફેરફારો આપણે એના એક્ઝામ્પલ્સની ચર્ચા કરીશું, એમાં આવશે. ત્યાર પછી લેટવાળા બીજા વાક્યો કે જેમાં લેટ પછી મી આપ્યું હોય અથવા હિમ આપ્યું હોય અથવા હર આપ્યું હોય અથવા ધેમ આપ્યું હોય. જો આ લેટ પછી અસ હતું, અહીંયા લેટ પછી મી આવ્યું, હિમ આવ્યું, હર આવ્યું, ધેમ આવ્યું. આ બધી જ કર્મ વિભક્તિ છે, પણ અસ વાળું કંઈક જુદું છે.
મી, હિમ, હર અને ધેમ વાળું કંઈક જુદું છે. આમાંય બોલનાર ને સાંભળનાર તો યથાવત રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. રિપોર્ટિંગ વર્બ તરીકે ત્યાં રિક્વેસ્ટેડ અથવા આસ્કડ આવશે. અને સંયોજક આજ્ઞાર્થ વાક્યની જેમ જો વાક્ય હકાર હોય તો ટુ આવશે, નકાર હોય તો નોટ ટુ આવશે. કારણ કે ત્યાં લેટ પછી મી, હિમ, હર કે ધેમ આપ્યું હોય ત્યારે એ વાક્યમાં કંઈક વિનંતીનો ભાવ રજૂ થયો હોય, એટલે તે એક પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય હોય. એટલે ત્યાં આજ્ઞાર્થ વાક્યના જે સંયોજકો હતા એ જ આવે છે. વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. તો આ રીતે લેટવાળા વાક્યોમાં બહુ નોર્મલ ચેન્જ છે. બોલનાર સાંભળનાર તો બધે જ સરખા ફેરફાર વિના છે. એક રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આ દરેક વાક્ય પ્રકારના તમે યાદ રાખી લ્યો એટલે એકદમ સરળતાથી તમે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલી શકો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક એક વાક્ય પ્રકાર જે છે તેના એક્ઝામ્પલ્સ જોઈશું કે કઈ રીતે, દાખલા તરીકે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કઈ રીતના ફેરફારો થાય અને કઈ રીતે આપણે સાચો જવાબ લખવો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.